દ્વારકાધીશ શ્રી કૃષ્ણ અંગે સ્વામિનારાયણ ગુરુકુળના સ્વામી નીલકંઠ ચરણદાસજી દ્વારા કરાયેલી ટિપ્પણીને લઈને આહિર સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। આ ટિપ્પણીનો વિરોધ કરી પૂણા ગામ ખાતે આહિર સમાજના આગેવાનો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। વિવાદિત ટિપ્પણી મુદ્દે સ્વામી દ્વારકાધીશ મંદિરે જઈ માફી માંગે તેવી માંગ કરાઈ છે। સ્વામિનારાયણ સંપ્રદાયના ધાર્મિક ગ્રંથ શિક્ષાપત્રી હાથમાં લઈને આજે આહિર સમાજના પ્રમુખ અને આગેવાનો દ્વારા વિરોધ નોંધવામાં આવ્યો હતો। આહિર સમાજ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે પોતાના ધર્મમાં આચરણ કઈ રીતે કરવું તે શિક્ષાપત્રીમાં લખવામાં આવ્યું છે, જે સ્વામિનારાયણ સંપ્રદાય માટે ગીતા સમાન છે। આ શિક્ષાપત્રીમાં ખૂબ જ સ્પષ્ટ વ્યાખ્યાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। શ્લોક નંબર 39 થી શ્લોક નંબર 64, શ્લોક નંબર 101 અને શ્લોક નંબર 102માં ભગવાન કૃષ્ણ સર્વોપરી છે, જગતના બાપ અને જગતના ઈશ્વર શ્રી કૃષ્ણ ભગવાન છે તે ઉલ્લેખ્ય છે। ત્યારે નીલકંઠ સ્વામી જેવા હલકી કક્ષાની વાતો કરનારાએ સનાતન ધર્મને ઠેસ પહોંચે તેવી વાત કરી છે। મારે એટલું કહેવું છે કે હું પણ સ્વામિનારાયણ સંપ્રદાયની સાથે ઘણો ક્લોઝ છું। એના ધર્મપ્રેમી ભક્તો સાથે પણ એના સંપર્કમાં છું। મને એવું લાગે છે કે ધીમે ધીમે કોઈને કોઈ રીતે એ લોકો સ્ટ્રેટેજી બનાવી છે કે સનાતન ધર્મને નીચો અને હલકો પાડવો। આપણો જગતનો બાપ, અમારો જદુકુળનો બાપ કૃષ્ણ ભગવાન હોય કે શિવ હોય કે રામ હોય, એવા ઈષ્ટદેવોને 5000થી ઋષિમુનિની પરંપરાની હિન્દુ ધર્મની સંસ્કૃતિને આ લોકો 250 વર્ષના અંતે કેવી રીતે નિમ્ન કક્ષાએ જઈ અને હલકી ટિપ્પણી કરે છે। ત્યારે મારે કહેવું છે કે આ સ્વામિનારાયણના જે સ્વામી જે છે વેડ રોડના એ મનોરોગી માણસ છે અને અગાઉ જેમણે પણ ટિપ્પણી કરી છે ને મનોરોગી છે। મને લાગે છે કે આ લોકોની કોઈ ચાલ છે સ્વામિનારાયણ સંપ્રદાયને કોઈને કોઈ રીતે પોતાની રીતે કોઈની લીટી ટૂંકી કરવા માટે, પોતાની લીટી મોટી કરવા માટે કંઈને કોઈ સાજિશ છે, અથવા ઉપરના ધર્મના જે ધુરંધરો બેઠા છે એમણે આવા સાધુઓને આવી વાતથી રોકવા જોઈએ। એ પોતાની પુસ્તકોમાં પણ નિમ્ન કક્ષાનું વર્ણન લખી અને દેવોને અપમાનિત કર્યા છે। ત્યારે સનાતન ધર્મ જાણે છે પણ ખૂબ ખમી ખાય છે। હિન્દુ ધર્મ એક ખમી ખાતો ધર્મ છે। હવે મને લાગે છે કે આની સામે ઉગ્ર થવાની જરૂર છે અને આવા મનોરોગી સાધુઓને રોકવાની જરૂર છે। જય દ્વારકાધીશ। હું મનીષા આહિર, હોસ્પિટલ કમિટી ચેરમેન। મને કહેતા ખૂબ જ દુઃખ થાય છે કે સ્વામિનારાયણ પંથના સંપ્રદાયના આ સંતો અવારનવાર સનાતન ધર્મને ટાર્ગેટ કરી વાણી વિલાસ અને બફાટ કરતા રહે છે। આ સંતોની માનસિકતા હલકી હોય કે મનોરોગી હોય એવું અવારનવાર આપણને દેખાય જ છે। ત્યારે ફરીવાર આ સંતોએ ગંભીર ભૂલ કરી છે। સર્વે સર્વા કે જેને પૂર્ણ પુરુષોત્તમ કીધા છે, જે જગતના નાથ છે અને જેના અમે સીધી લીટીના વારસદાર છે, એવા રાજાધિરાજ દ્વારકાધીશને આ વખતે આ સંતોએ ટાર્ગેટ કરી ખૂબ ગંભીર ભૂલ કરી છે। અમારો સમાજ, અમારો આહિર સમાજ એમની આ વાણીને સખત શબ્દોમાં વખોડે છે અને અમારી એક જ માંગ છે કે આપ સંતો દ્વારકામાં જઈ અમારા પ્રભુ શ્રી દ્વારકાધીશના ચરણોમાં માથું ટેકાવી માફી માંગો, અને જો આવું નહીં થાય તો આવનારા સમયમાં આ સંતોએ તૈયાર રહેવું પડશે ગંભીર પરિણામ ભોગવવા માટે। અમારી લાગણી પણ દુભાઈ છે। ત્યારે એક જ અમારી હાલ માંગણી છે અને વિનંતી છે કે આપ માફી માંગો, અને પછી સમય જતો રહેશે તો અમે વિનંતી પણ નહીં કરીએ અને ગંભીર પરિણામ માટે તૈયાર રહેશો એવી અમારી ચેતવણી પણ છે। જય દ્વારકાધીશ। અખિલ આહિર સમાજ ગુજરાત પ્રમુખ અગ્રણી R.H. હાડિયાએ જણાવ્યું હતું કે સનાતન ધર્મ કરોડો લોકોની આસ્થા અને શ્રદ્ધા છે। કોઈ સ્વામી પોતાના કથાના મંચ પરથી એવું હલકું વાણી વિલાસ કરે છે જેના વિચારધારામાં આસુરી વૃત્તિ છે। વેડરોડના નીલકંઠ ચરણ સ્વામીને હું કહેવા માંગુ છું કે તમારી પ્રવૃત્તિ અધાર્મિક છે અને વિચારધારા રાક્ષસી છે। ભગવાન કૃષ્ણ જે જગદીશ સ્વરૂપ છે તેમની સામે તમે એમને નીચા બનાવવાની કોશિશ વાણી વિલાસથી કરો છો, તે કોઈ પણ રીતે સહન કરવામાં આવશે નહીં। અમારું અલ્ટિમેટમ છે કે જગતપતિ દ્વારકાધીશ ત્યાં બેઠા છે, આવા સાધુઓને રોકવા ખૂબ જ જરૂરી છે। અમે એક સભાનું આયોજન દ્વારકા ખાતે કરીશું। સ્વામીએ દ્વારકા જઈને માફી માંગવી જ પડશે। બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।